નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં. ગયા વિડીયો ડાકોર દર્શન ભાગ 1માં આપણે ડાકોર કઈ રીતે પહોંચવું, દર્શનનો શું સમય છે તથા જમવાની અને રહેવાની શું સુવિધા છે તે જોયું હતું. તથા આપણે ડાકોરના ઠાકોર શ્રી રણછોડરાયજીના દર્શન પણ કર્યા હતા. આજના આ વિડીયો ડાકોર દર્શન ભાગ 2માં આપણે ફરીથી શ્રી રણછોડરાયજીના દર્શન કરીશું તથા ડાકોરના અન્ય મંદિરો તથા બીજા જોવાલાયક સ્થળોની મુલાકાત પણ લઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેશો. મિત્રો, ડાકોર દર્શન ભાગ 2ના આ વિડીયોની શરૂઆત આપણે કરીએ છીએ શ્રી રણછોડરાયજીના મંદિરથી. મિત્રો, ડાકોરમાં રહેતા ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત શ્રી બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી દ્વારકાધીશ દ્વારકાથી શ્રી રણછોડરાયજીના સ્વરૂપે ડાકોર પધાર્યા હતા. અને આ છે ડાકોરના ઠાકોર શ્રી રણછોડરાયજીના દિવ્ય સ્વરૂપના દર્શન. રણછોડરાયજીના દર્શન કર્યા બાદ ડાકોર દર્શનનું આપણું બીજું સ્થળ છે શ્રી ડંકનાથ મહાદેવનું મંદિર. આ મંદિર સાથે જોડાયેલી કથાની વાત કરીએ તો એવું કહેવાય છે કે આજે જ્યાં ડાકોર છે ત્યાં અગાઉ દ્વાપર યુગમાં ડંક ઋષિનો આશ્રમ હતો. તેમણે ભગવાન શ્રી શિવજીને પ્રસન્ન કર્યા હતા અને શિવજીએ ત્યાં લિંગ સ્વરૂપે પ્રગટ થવાનું વચન આપ્યું હતું. જે જગ્યાએ શિવજી લિંગ સ્વરૂપે પ્રગટ થયા તે સ્થળ એટલે આ ડંકનાથ મહાદેવનું મંદિર. આ મંદિર રણછોડરાયજી મંદિરથી તદ્દન નજીક આવેલું છે. ડાકોર દર્શનનું આપણું ત્રીજું સ્થળ છે ગોમતી તળાવ. આ ગોમતી તળાવ સાથે જોડાયેલી કથાની આપણે વાત કરીએ તો અહીં ડંક ઋષિનો આશ્રમ હતો અને ડંક ઋષિએ આશ્રમની પાસે એક પાણીનો નાનો કુંડ બનાવ્યો હતો જેમાંથી જંગલના પશુ પક્ષીઓ પાણી પીતા. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ભીમ સાથે અહીંથી પસાર થતા હતા. તે સમયે ભીમને તરસ લાગતા તેણે આ કુંડમાંથી પાણી પીધું અને તેને વિચાર આવ્યો કે અહીં કુંડને બદલે મોટું તળાવ હોય તો વધુ સારું. આથી તેણે પોતાની ગદાના પ્રહારથી અહીં મોટું તળાવ બનાવ્યું. તે તળાવ એટલે આપણે જે જોઈ રહ્યા છીએ તે ગોમતી તળાવ. હવે આપણે જઈ રહ્યા છીએ રણછોડરાયજીની ચરણ પાદુકાના દર્શન કરવા. આ એ જ સ્થળ છે કે જ્યાં ભક્ત બોડાણાએ દ્વારકાધીશજીની મૂર્તિ સંતાડી હતી. હવે આપણે જઈ રહ્યા છીએ ડાકોરના પ્રખ્યાત બાપાલાલના ગોટા ખાવા માટે. મિત્રો, આ દુકાન ગોમતી તળાવની નજીક આવેલી છે. રણછોડરાયજીના દર્શન કરવા આવનાર ભક્તો આ ગોટાનો સ્વાદ અચૂક માણે છે. આ ગોટાની વિશેષતા એ છે કે તે દૂધ વડે બનાવવામાં આવે છે અને દહીં સાથે ખવાય છે. ડાકોરના પ્રખ્યાત ગોટાનો સ્વાદ માણ્યા બાદ આપણે જઈ રહ્યા છીએ લક્ષ્મીજીના મંદિરે. મિત્રો, લક્ષ્મીજીના મંદિરે જતા રસ્તામાં જ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત બોડાણાજીનું મંદિર આવે છે. મંદિરથી થોડું ચાલીને હવે આપણે પહોંચી ગયા છીએ શ્રી લક્ષ્મીજીના મંદિરે. તો મિત્રો, આ છે લક્ષ્મીજીનું મંદિર.
લક્ષ્મીજીના મંદિરના આ એક્ઝિટ ગેટમાંથી બહાર નીકળતા જ આવે છે ભક્ત શ્રી બોડાણા અને તેમના પત્ની શ્રી ગંગાબાઈનું મંદિર, અને તેની સાથે જ તમને ભક્ત બોડાણાની પુરાતન બેઠક પણ જોવા મળે છે. મિત્રો, જેની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી ડાકોર પધાર્યા હતા તેવા શ્રી ભક્ત બોડાણાના ઘરની મુલાકાત લેવા આપણે જઈ રહ્યા છીએ. તો આ છે ભક્ત બોડાણાનું ઘર. આ ઘર જર્જરિત અવસ્થામાં થઈ ગયું હોવાથી અત્યારે આ ઘરનું સમારકામ ચાલી રહ્યું છે. મિત્રો, ભગવાન શ્રી દ્વારકાધીશ ભક્ત બોડાણા સાથે દ્વારિકાથી જ્યારે ડાકોર આવ્યા ત્યારે ડાકોર નજીક આવેલા સિમલજ ગામ પાસે રોકાયા હતા અને સવારે લીમડાનું દાતણ કર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ દાતણ માટે લીમડાની જે ડાળને અડ્યા હતા તે ડાળ મીઠી થઈ ગઈ હતી. આ સ્થળ રણછોડરાયજી પગલા મંદિર તરીકે ઓળખાય છે. મિત્રો, ડાકોર દર્શન ભાગ 1 નો વિડીયો જો તમે ન જોયો હોય તો ચોક્કસ જોજો. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ડાકોર દર્શનનો ભાગ 2 નો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો તથા કોમેન્ટમાં જય રણછોડ લખજો. જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય રણછોડ.